26 સુધી તમે લેખન કાર્ય અને વાંચન કાર્ય કર્યું છે ને? હા, તમારે વારંવાર તેનો વિડિયો જોઈને વાંચન કરવાનું છે. હવે આપણે પ્રશ્ન 27 માં જોઈશું. તમે તૈયાર છો ને? પ્રશ્ન 27 પછી પ્રશ્ન 28 માં છે રશ્મિની વાર્તા છે, તે આપણે ફકરો વાંચીશું. તો ચાલો મારી સાથે તમે તૈયાર થઈ જાઓ. તૈયાર છો ને? ચાલો. ધોરણ 3 વિષય કલશોર, પાઠ 6 બતક અને અથવા પણ હંસ, ભાગ છે 7. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 6 સુધી જોયું. હવે ભાગ 7 ની અંદર આગળ વધીશું. તમે તૈયાર છો ને? તો ચાલો. પ્રશ્ન 27. શું ઘાટું શું ઝાંખું? કહો. પહેલું છે શું ગુલાબી ગાલ કે હોઠ? તો જવાબ આવશે ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી. બીજું છે શું કાળું વાળ કે આંખની કીકી? તો વાળ ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી. ત્રીજું છે શું લીલું મરચું કે પોપટ? મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો. ચોથું શું ધોળું દૂધ કે દહીં? તો વિદ્યાર્થી મિત્રો, દૂધ અને દહીં બંને ધોળા હોય છે. પાંચમું શું પીળું લીમડાનું પાકું પાન કે પાકી કેરી? તો લીમડાનું પાકું પાન આછું પીળું હોય અને પાકી કેરી ઘાટી પીળી હોય. હવે નીચે પ્રશ્ન 28 છે. 3ના જૂથમાં કામ કરો, આપેલો ફકરો વાંચો, સમજો, જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3ના ગ્રુપ બની શકે એવા નથી, એટલે આપણે જાતે વાંચવો પડશે. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતાં બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28એ પહોંચી. હવે બધાને નિરાંત થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું. તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. પ્રશ્ન 1. સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? 28 હતી. બીજું, શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? જવાબ આવશે ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી. ત્રીજું, રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો વિદ્યાર્થી મિત્રો, રશ્મિની ઊંચાઈ ઓછી છે. એ નાના નાના પગલાં ભરતું હતું, તેના આધારે ખબર પડે કે તેની ઊંચાઈ ઓછી છે. ચોથું, સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો વિદ્યાર્થી મિત્રો, શું બાકી હતું છેલ્લે? ચટણી. પાંચમું, એક જોડી એટલે કેટલા બાળકો? તો 2 બાળકોની જોડી બનાવવાની હતી, તો ત્યાં આગળ આપણે 2 લખીશું. છઠ્ઠું, આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો. પગલાં લખેલું છે, સામે 3 ઓપ્શન આપેલા છે. ભીની માટીમાં બગલાના પગલાં હતા. માણસને 2 જ્યારે પશુને 4 પગલાં હોય. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. તો આપણે જવાબમાં ખરું કરીશું. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. ખ, સંખ્યા. સામે જોવાનું છે કે સંખ્યામાં શું આવી શકે. 4 સખીઓ રમતી હતી. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી, તો ત્યાં ખરું કરીશું. ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો ત્યાં આપણે ખરું કરીશું, કારણ કે ત્યાં આગળ સંખ્યા શબ્દ દેખાય છે. ગ, બાદ.
હવે આ વાક્યોમાં જ્યાં બાદ શબ્દ દેખાય છે એમાં આપણે ખરાની નિશાની કરીશું. ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા. મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. ત્યાં આગળ આપણે ખરું કરીશું. બાદલ એક ઘોડો હતો, તો આમાં બાદ શબ્દ નથી, તો ત્યાં આપણે ખરું કરીશું નહીં. ઘ છે ઉમેરતા. હવે આ 3 વાક્યોમાંથી જેમાં ઘ ઉમેરતા લખેલું હોય ત્યાં આગળ ખરું કરવાનું છે. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ, તો આમાં ઉમેરતા શબ્દ આવ્યો નથી, તો ત્યાં આપણે ખરાની નિશાની નહીં કરીએ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું, તો ત્યાં આપણે ખરું કરીશું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું, તો તેમાં પણ ઉમેરતા શબ્દ આવ્યો છે, તો ત્યાં પણ આપણે ખરું કરીશું. 7મું છે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. હવે આડાઅવળા શબ્દો આપેલા છે, એટલે કે વાક્યો આપેલા છે, તે આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. આપણે ફકરો વાંચ્યો તેના આધારે વિચારવાનું. આમાં પહેલું વાક્ય આવશે, સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. બીજું, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. ત્રીજું, બાળકોના મોઢામાં પાણી આવ્યું. ચોથું, રશ્મિ આવ્યો. 5મું, રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. હવે નીચે છે મોટેથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, આગળ કવિતા ગાઈ હતી એ જ કવિતા છે. ચકલી ડાળે બેઠી હતી, ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. આ વાંચવાનું છે તમારે. હવે નીચે છે હસો. એ હસો છે તે તમારે વાંચન કરવાનું છે. શિક્ષક કહે છે જરા હસો. બોલો, બાળકોને એમ કહે છે જરાક હસો ને. તો વિદ્યાર્થીઓ કેવી રીતે હસે છે? તમે હસીને બતાવો તો. ઓહો, બધા અલગ અલગ રીતે હસે છે. કોઈ રાક્ષસ જેવું હશે, કોઈ શાંતિથી હશે, કોઈ મુખમાં હસે છે, તો કોઈ દાંત દેખાડતું હસે છે. શિક્ષક કહે, અરે મને જોક તો વાંચવા દો. બોલો, એક તો જોક્સ બોલતા નથી, એ પહેલાં તો છોકરા હસી પડે છે.